રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું દૂષણ સતત વધી રહ્યું છે। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ પણ જિલ્લામાંથી ભેળસેળ પકડાશે તો તેના માટે જવાબદાર અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની જવાબદારી નક્કી કરાશે। ખાસ કરીને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા નકલી ઘી મામલે સતત ચલાવવામાં આવેલી જાગૃતિ અભિયાન બાદ હવે સરકાર પણ વધુ સજાગ બની છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના જીવ જોખમમાં મૂકતા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। અત્યાર સુધી માત્ર દરોડા પાડીને સંતોષ માનવામાં આવતો હતો, પરંતુ હવે જો કોઈ વિસ્તારમાં ભેળસેળનું નેટવર્ક પકડાશે તો તે વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટરની બેદરકારી ગણાશે અને તેમની સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। સરકારના આ કડક વલણથી હવે ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ પ્રામાણિક અધિકારીઓમાં પણ કામ કરવાનો ઉત્સાહ વધ્યો છે। જનતાના હિતમાં લેવાયેલો આ નિર્ણય આગામી સમયમાં શુદ્ધ અને સાત્વિક આહાર સુનિશ્ચિત કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે। મીડિયાઓએ પણ ખૂબ જાગૃતતા દાખવી છે બધી બાબતોમાં। અમારો કાન પકડવામાં અને અમને માહિતી આપવામાં પણ મીડિયાનો ખૂબ સારો રોલ છે, જેથી કરીને સરકાર દ્વારા આની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ અને એક્શન લીધા છે। 18 જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને સતત ને સતત અમારા આરોગ્યની ટીમ જે 32 વાનમાંથી અત્યારે 22 વાન ઓન રોડ પર છે, જેમાં નાની એવી લેબોરેટરી છે। ત્વરિત એક્શન લઈ શકાય, ફૂડ પર એવો ત્વરિત ટેસ્ટ પણ કરી શકાય છે। આ રીતની 32 વાન અત્યારે 32માંથી 22 વાન સતત ને સતત દરેક જિલ્લાઓમાં ટાઉન પ્લેસમાં ફરે છે અને એમનું રાત્રે હું દરેક રિપોર્ટ લઈને એમનું લાઈવ લોકેશન પણ પ્રાપ્ત કરું છું। બીકે ન્યૂઝ ચેનલની મુહિમ અને સરકારના આ કડક નિર્ધારથી હવે ભેળસેળ મુક્ત ગુજરાતનું સપનું સાકાર થતું જણાઈ રહ્યું છે, જ્યાં ગુનેગારોની સાથે સાથે નિષ્ક્રિય અધિકારીઓ પર પણ કાયદાનો સકંજો કસાશે।